નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 21 અનુરુદ્ધનો ગૃહત્યાગ, જેનો સાહિત્ય પ્રકાર છે બોધકથા કે નવલિકા વિશે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, ગદ્ય 21માં આપણે શરૂઆતમાં એક ભાગનો અભ્યાસ કર્યો, જેમાં અનુરુદ્ધ અને તેના મિત્રો એ લખોટાની રમત ખૂબ જ રસાકસીથી રમી રહ્યા હતા. હવે આગળ ગદ્ય 21 અનુરુદ્ધનો ગૃહત્યાગ ભાગ 2. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે અહીંયા અનુરુદ્ધ અને ભદ્રિક અને કિંબિલ આ ત્રણ એ પોતાના મહેલમાં વાતચીત કરી રહ્યા હતા કે ચોખા એ ક્યાંથી ઉત્પન્ન થાય છે. એમાં એમણે પોતપોતાના જે પ્રતિભાવો હતા એ પ્રતિભાવો અહીંયા રજૂ કર્યા હતા. અને એમાં ભદ્રિકે કહ્યું કે બિરંજ એટલે અહીંયા મીઠા ચોખા જે છે તે રસોડામાં કઢાઈમાં ઉત્પન્ન થાય છે. ત્યારે ભદ્રિકે આગળ કહ્યું કે એ ચોક્કસથી કોઠારમાંથી મળી આવે છે. હવે આગળ ભદ્રિકે કોઈ પ્રસંગે તેની આટલી વયમાં પહેલી વાર ભૂલે ચૂકે રસોડામાં ડોકિયું કરવું રૂઢિપ્રયોગ છે, તો ઉપરથી જોવું. અહીંયા ભદ્રિકે તેની આટલી વયમાં, વય એટલે ઉંમરમાં, તો આટલી ઉંમરમાં પહેલી વાર ભૂલે ચૂકે એટલે ભૂલથી એણે રસોડામાં ડોકિયું કરેલું ઉપરથી જોયેલું ને ત્યાં તે બિરંજને રંધાઈને પીરસવાના પાત્રમાં રખાતા જોઈ ગયેલો. અહીંયા બિરંજને રંધાઈને એ તૈયાર જમવાનું બની ગયું રાંધીને, ત્યારે એ પીરસવાના પાત્રમાં ભોજન થાળીમાં પીરસતા જોઈ ગયેલું. એટલે તેણે કિંબિલની વાતને પોતાના આ જાત અનુભવની જબરી મૂડીને બળે એક ઉટંગ તર્ક ગણી હસી કાઢી. તો અહીંયા કિંબિલે જે વાત કહી હતી એ વાતને ભદ્રિકે અહીંયા પોતાની જાત અનુભવ, પોતે જાતે જ જે અનુભવ કર્યો હતો તેને જબરી મૂડી એટલે અહીંયા ઊંડી સમજ. તો એણે મેળવેલી ઊંડી સમજ એના આધારે એણે બળે એક ઉટંગ તર્ક ગણીને, તો અહીંયા વ્યર્થનો તર્ક ગણીને, વ્યર્થની વાત ગણી અને એને હસી કાઢી. એટલે ખડખડાટ હસીને અનુરુદ્ધ બોલ્યો, મિત્રો, કાંઈ અવિનય લાગે તો મને ક્ષમા કરજો, પણ તમે બંને માન પ્રેરે એટલી ઊંચી બુદ્ધિ ધરાવતા હોવા છતાં અત્યારે કેમ મૂર્ખના જેવી વાત કરી રહ્યા છો એ મને નથી સમજાતું. અહીંયા આ ખડખડાટ હસીને, જોરથી હસીને અનુરુદ્ધ બોલ્યો કે મિત્રો, અવિનય લાગે તો ક્ષમા કરજો, અવિનય તો અહીંયા અસભ્યતા કે અવિવેક લાગે તો તમે મને માફ કરજો, પણ તમે બંને માન પ્રેરે એટલે માન મેળવે એટલી ઊંચી બુદ્ધિ ધરાવતા હોવા છતાં પણ, ઊંચી એટલે વધારે ઊંડી સમજ ધરાવતા હોવા છતાં પણ અત્યારે મૂર્ખ જેવી વાત કરી રહ્યા છો. મૂર્ખ એટલે મૂર્ખ જેવી વાત તમે કેમ કરી રહ્યા છો એ મને સમજાતું નથી. હું સમજણો થયો ત્યારથી તે અત્યાર સુધીના મારા એક દિવસના પ્રત્યક્ષ અનુભવથી હું તો માનું છું કે પીરસવાના સુવર્ણ કટોરામાં જ બિરંજ ઉત્પન્ન થાય છે. તો અહીંયા હું સમજણો થયો, જ્યારથી મને સમજ આવી ત્યારથી મારા એક દિવસના પ્રત્યક્ષ એટલે ત્વરિત ત્યાં જોઈને રૂબરૂ અનુભવથી હું માનું છું કે પીરસવાના સુવર્ણ કટોરામાં, કટોરો એટલે વાટકો,
તો એ સુવર્ણ સોનાના કટોરામાં જ બિરંજ ઉત્પન્ન થાય છે, બીજે ક્યાંય નહીં, બીજે ક્યાંયથી ઉત્પન્ન થતા નથી. પીરસવાના પાત્રમાંથી પોતાના ભાણામાં બિરંજ પીરસાય છે, એટલું બાદ કરતાં તે શી ચીજ છે, ક્યાં ને કેમ થાય છે, એ વિશે અનિરુદ્ધને કદી કાંઈ પણ જોવા જાણવા બન્યું ન હતું. તો અહીંયા આ પીરસવાના પાત્રમાંથી ભાણામાં બિરંજ પીરસાય છે એટલું જ બાદ કરતાં, એટલું જ જો એણે જોયું હતું એનાથી વધારે એ ચીજ શું છે, એ વસ્તુ શું છે, એ ક્યાં અને કેમ થાય છે, એના વિશે અનિરુદ્ધને કાંઈ પણ જોવા જાણવા મળ્યું નહોતું. કંઈ પણ એને જાણવા કે જોવા મળ્યું નહોતું. નિત્યનું જીવન અને જગત કેમ ચાલે છે તેની ઉપર ઝાઝા વિચાર વેડફી મનને કષ્ટ આપવાનું આ કુમારોને પ્રયોજન પણ શું? તો નિત્યનું જીવન અને જગત કેવી રીતે ચાલે છે, નિત્ય એટલે દરરોજનું જીવન અને જગત કેવી રીતે ચાલે છે તે ઉપર ઝાઝા એટલે વધારે, તો વધારે વિચાર વેડફવું એટલે અહીંયા અકારણ વાપરી નાખવું, તો કોઈ કારણ વગર પોતાના વિચારોને એમાં પરોવી દેવા અથવા તો એમાં સમય વ્યર્થ કરવો, એ આ કુમારોનું પ્રયોજન એટલે હેતુ પણ શું? તો એનો હેતુ પણ શું? આવા સુખ વૈભવમાં અનિરુદ્ધના નવયૌવનના દિવસો એક પછી એક વીતતા હતા. તો નવયૌવન એટલે નવા યુવાનીના દિવસો અનિરુદ્ધના એક પછી એક વીતતા હતા, એટલે પસાર થતા હતા. એટલામાં એક દિવસ અનિરુદ્ધને તેના મોટા ભાઈ મહાનામે બોલાવીને વાત કરી. તો અહીંયા એટલામાં એક દિવસ અનિરુદ્ધને તેના મોટા ભાઈ મહાનામે, અનિરુદ્ધના મોટા ભાઈનું નામ શું હતું? મહાનામ. તો મહાનામે બોલાવીને વાત કરી. વત્સ એટલે અહીંયા મોટા ભાઈએ નાના ભાઈ માટે ઉચ્ચારેલું અથવા તો ઉદ્ગારેલું વાત્સલ્ય સભર સંબોધન. તો એ વત્સ કહીને, વત્સ અનિરુદ્ધ, તું જાણતો હોઈશ કે ભગવાન બુદ્ધે પ્રવજ્ઞા લીધી, તે પછી તેમની પાછળ અનેક અભિજાત શાક્ય પુત્રોએ સંસાર છોડ્યો છે. દરેક કુટુંબમાંથી કોઈ નહીં ને કોઈ ભગવાનને અનુસર્યું છે. અહીંયા એમણે મહાનામે અનિરુદ્ધને કહ્યું કે વત્સ, ખૂબ પ્રેમ વહાલથી એને સંબોધતા કહ્યું, તું જાણતો હોઈશ કે ભગવાન બુદ્ધે પ્રવજ્ઞા લીધી છે. પ્રવજ્ઞા એટલે અહીંયા સંન્યાસ. બૌદ્ધ ધર્મમાં સંન્યાસને પ્રવજ્ઞા કહેવામાં આવે છે. તો પ્રવજ્ઞાનો સમાનાર્થી સંન્યાસ. તો અહીંયા પ્રવજ્ઞા લીધી તે ભગવાન બુદ્ધે એ સંન્યાસ લીધો હતો, અને તે પછી તેમની પાછળ અનેક અભિજાત શાક્ય પુત્રો, અભિજાત એટલે ઉચ્ચ કુળમાં જન્મેલા શાક્ય પુત્રોએ સંસાર છોડ્યો છે, આ સંસારનો ત્યાગ કર્યો છે. દરેક કુટુંબમાંથી કોઈ નહીં ને કોઈ ભગવાનને અનુસર્યું છે, કોઈને કોઈ તો ભગવાનને અનુસર્યું છે. અનુસરવું એટલે એ માર્ગે જવું. તો એ ભગવાન જે રસ્તે ગયા છે એ જ રસ્તે આપણે પણ જવું જોઈએ. પણ આપણા કુટુંબોમાંથી એક જણ પણ ઘર ત્યજીને ભગવાનને પગલે અણઘાર નથી બન્યું. અહીંયા અણઘાર એટલે સાધુ કે સંન્યાસી, સમાનાર્થી શબ્દ. અણઘાર એટલે સાધુ અથવા તો સંન્યાસી. તો અહીંયા મહાનામે કહ્યું કે આપણા કુટુંબમાંથી એક પણ ઘર ત્યજીને ભગવાનને પગલે, ભગવાન જે માર્ગે ગયા છે એમના પગલે કોઈ સાધુ કે સંન્યાસી બન્યું નથી. આ વાત આપણે માટે ઘણું નીચું જોવરાવનારી ગણાય. તો આ વાત આપણા માટે નીચું જોવરાવનારી એટલે અહીંયા એ આપણને લજ્જિત કરનારી ગણાય. આ વાત જે કે આપણા કુટુંબોમાંથી કોઈએ સંન્યાસ કે સાધુ થયું નથી, પ્રવજ્ઞા લીધી નથી, એ વાત એ આપણા માટે લજ્જિત ગણાય. ને મને એ
કેટલાક સમયથી ખટક્યા કરે છે અને મને એ કેટલાક સમયથી ખટક્યા કરે. ખટકવું એટલે કે ખૂંચવું. આપણે ત્યાંથી એકાદ જણે તો પ્રવજ્યા લેવી જ જોઈએ. તો આપણે એકાદ જણે એક વ્યક્તિએ પ્રવજ્યા લેવી જોઈએ, સંન્યાસ લેવો જોઈએ. તો નિર્ણય કરે આપણે બે છીએ, તેમાંથી કાં તો હું શ્રમણ બનું કાં તો પછી તું બન. શ્રમણ એટલે અહીંયા બૌદ્ધ સાધુ, તો શ્રમણ બનવું એટલે બૌદ્ધ સાધુ બનવું. તો આપણે બંનેમાંથી કોઈ એક એ શ્રમણ બને. પણ આ પ્રવજ્યા લેવી, શ્રમણ થવું, અણઘાર બનવું એ શબ્દો અનુરુદ્ધે પહેલી વાર જ સાંભળ્યા હતા. આ બધા જ શબ્દો એ અનુરુદ્ધે પહેલી વાર સાંભળ્યા હતા. શ્રમણ બનવું એટલે મુંડન કરાવી શરીર સુખ પ્રત્યે અનાસક્ત રહી ભિક્ષા માંગીને નિર્વાહ કરવો, એમ જ્યારે તેને સમજાવ્યું ત્યારે તે વિચારમાં પડી ગયો. શ્રમણ બનવાનું તેનું ગજું ખરું. અહીંયા શ્રમણ બનવું, તો શ્રમણ કેવી રીતે બનાય? તો મુંડન કરવું, શરીર સુખ પ્રત્યે અનાસક્ત એટલે આસક્તિ, મોહ રહિત રાખવું, મોહ રહિત થવું અને ભિક્ષા માગીને નિર્વાહ કરવો એટલે કે જીવન પસાર કરવું. જ્યારે તેને સમજાવવામાં આવી, આ બધું એને સમજાવવામાં આવ્યું, શ્રમણ થવું એટલે શું એ સમજાવવામાં આવ્યું, ત્યારે તે વિચારમાં પડી ગયો અને શ્રમણ બનવાનું તેનું ગજું ખરું. તો શ્રમણ બનવાની તાકાત તેની ખરી એ અહીંયા વિચારમાં પડી ગયું. તે બોલ્યો, આર્ય, તમારી આજ્ઞા થાય એટલે તે મારે તે મસ્તક પર જ ચડાવવાની હોય, એમાં કશો વિચાર ન જ કરાય. માત્ર મને સહેજ આશંકા મારા પૂરતી રહે છે. મારી પ્રકૃતિ આટલી સુકુમાર છે તો તમે કહ્યું તેવા જીવનનો બોજો મારાથી બરાબર વહી શકશે ખરો? પણ એ તો થઈ રહેશે. અહીંયા અનુરુદ્ધ બોલ્યો કે આર્ય એટલે મોટાભાઈને સંબોધન કરતાં કહ્યું કે રાજપુત્ર, આર્ય, મોટાભાઈ, તમારી આજ્ઞા થાય, તમારો આદેશ થાય એટલે મારે મસ્તક પર જ ચડાવવાની હોય. તમારી આજ્ઞાને મારે મસ્તક પર ચડાવવાની હોય, તમારી આજ્ઞા મારે માનવાની જ હોય. એમાં કશો જ વિચાર ન જ કરાય, કોઈ વિચાર ન હોય. માત્ર સહેજ આશંકા છે. આશંકા એટલે સંશય. તો અહીંયા મને થોડોક સંશય છે, મારા પૂરતો થોડોક સંશય છે. મારી પ્રકૃતિ આટલી સુકુમાર છે. મારી પ્રકૃતિ એટલે તબિયત, અહીં શરીર, અને સુકુમાર એટલે કે નાજુક અને કોમળ છે. તો તમે કહ્યું તેવા જીવનનો બોજો એટલે ભાર હું બરાબર વહન કરી શકીશ? વહી શકશે એટલે વહન કરી શકીશ? પણ એ તો થઈ રહેશે. પાછું એને કહ્યું કે પણ એ તો થઈ જશે. સાચું કહે છે તું વત્સ, મહાનામે કહ્યું, તારાથી એ નહીં બને, હું જ પ્રવજ્યા લઉં. અહીંયા સાચું કહ્યું વત્સ એમ કહીને એના મોટાભાઈ મહાનામે કહ્યું કે તારાથી એ નહીં બને, હું જ પ્રવજ્યા, હું જ સંન્યાસી બનું, હું જ શ્રમણ કરાવું. તો હવેથી કુટુંબના ભરણ પોષણનો ભાર તારે વહેવાનો છે. ખાસ કરીને ખેતીની તું બરાબર સંભાળ રાખજે. નિર્વાહનો મુખ્યમાં મુખ્ય આધાર એ જ છે. તો અહીંયા મહાનામે કહ્યું કે સાચું કહ્યું વત્સ, તારાથી આ નહીં બને એટલે જ હું પ્રવજ્યા લઉં. હવે તું કુટુંબના ભરણ પોષણનો ભાર વહેવો એટલે ભરણ પોષણની જવાબદારી નિભાવવી. તો એ જવાબદારી તું બરાબર નિભાવજે. નિર્વાહનો મુખ્યમાં મુખ્ય આધાર શું છે? ખેતી જ છે. ખેતી કરી અને તું જીવન અને આ કુટુંબનું ભરણ પોષણ તું કરજે. શાક્યો આમ તો મોટા જમીનદાર ઠાકોરો જેવા હતા. અહીંયા શાક્યો આમ તો મોટા જમીનદારો ઠાકોરો જેવા હતા. મોટા જમીનદારો હતા. ઠાકોરો એટલે કે જાગીરદાર જેવા હતા. આર્ય એ ખેતી વળી શું છે? અહીંયા અનુરુદ્ધે પૂછ્યું કે આર્ય, મોટાભાઈ, એ વળી ખેતી શું છે? બિરંજ વિશેનું જેનું જ્ઞાન તે પીરસવાના પાત્રમાંથી નીકળે છે એટલું હતું
તે બિચારાને ખેતી શબ્દ ક્યાંથી સાંભળ્યો હોય? અહીંયા અનુરુદ્ધને આપણે આગળ જોયું કે અનુરુદ્ધને બિરંજ જે ચોખા હતા, મીઠા ચોખા, એ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ વિશેનું જ્ઞાન એનું માત્ર એ પાત્રમાંથી, પીરસવાના પાત્રમાંથી નીકળે છે એટલું જ હતું, એટલું જ જ્ઞાન એને હતું. તો એ બિચારો બાપડો એ ખેતી શબ્દ ક્યાંથી સાંભળ્યો હોય? એને ખેતી શબ્દ ક્યાંથી સાંભળ્યો હોય? વત્સ, તને હું સમજાવું છું. કહ્યું, મહાનામે ખેતર કોને કહેવાય? તેને કેમ ખેડાય? ખેડ્યા પછી ધાન્ય કેમ વવાય? પછી પાણી પાવાનું ને એમ સાંભળ એને. અને આ મહાનામે એ અનુરુદ્ધને સમજાવ્યું અને કહ્યું કે ખેતર કોને કહેવાય? ખેતરને ખેડાય કેમ? ખેડ્યા પછી ધાન્ય કેમ વવાય? એમાં વાવણી કઈ રીતે થાય? અને પછી પાણી પાવાનું ને એમ સંભાળ લઈ ઉગાડેલું ધાન્ય પાકતા લણવું, ઢગ કરવો, ભૂસા ભૂસા જુદા કરવા, ઝાટકી સાફસૂફ કરવું, કોઠારમાં ભરવું ને પછી તેમાંથી ભોજન તૈયાર કરવું, એમ બધી ક્રિયાની સમજ પાડીને કહ્યું, આ જ પ્રમાણે બધી ક્રિયાઓ બીજે વર્ષે ફરી પાછી અનુક્રમે કરવાની ને એમ દર વર્ષે કરે જ જવાનું. તો અહીંયા ધાન્ય એટલે અનાજ, લણવું એટલે કણસલા કે ડુંડા કાપી લેવા. શબ્દ સમૂહ માટે એક શબ્દ. લણવું એટલે કણસલા કે ડુંડા એને કાપી લેવા. ઢગ એટલે ઢગલો, અને ધૂસા ભૂસા એટલે છોડનું થૂલું, જેને આપણે પાકમાં વધારાનું જે હોય તે થૂલું. ઝાટકવું શબ્દ સમૂહ માટે એક શબ્દ. ઝાટકવું એટલે અનાજમાંથી કચરો કાઢી નાખવા માટે સુપડાથી ઉપડવું અથવા તો એને સાફ કરવું. તો એ બધી ક્રિયાઓ એ અનુરુદ્ધની કરવી પડશે એવું મહાનામે અહીંયા એને સૂચવ્યું. અને આ જ બધી જ ક્રિયાઓ કર્યા પછી અનાજને કોઠારમાં ભરવું અને એમાંથી ભોજન તૈયાર કરવું. આ બધી ક્રિયાની સમજ પાડી અને આ જ પ્રમાણે બધી ક્રિયાઓ બીજે વર્ષે અનુક્રમે દર વર્ષે કરી જવાનું. પણ આર્ય મૂંઝાઈ ગયેલા અનુરુદ્ધે પૂછ્યું, એમ કેટલા વર્ષ કરવાનું? આમ કેટલા વર્ષ કરવાનું? આટલી બધી ઉપાધિઓની પરંપરાનો ક્યારેક અંત તો હશે ને? 5 વર્ષે, 7 વર્ષે? આર્ય અનુરુદ્ધે પ્રશ્ન કર્યો. આર્ય મૂંઝાઈ ગયો. મૂંઝાઈ જવું એટલે કંઈ સમજ ન પડવી, અણધડ બની જવું. તો અહીંયા અનુરુદ્ધે પ્રશ્ન કર્યો કે એમ કેટલા વર્ષ કરવાનું? કેટલા વર્ષ સુધી આ કાર્ય કરવાનું? આટલી બધી ઉપાધિઓ એટલે આવી પડેલી મુશ્કેલીઓ. તો એ મુશ્કેલીઓની પરંપરા એટલે રીત રિવાજ. આજે પરંપરા એટલે રિવાજ છે, એ ક્યારેક તો એનો અંત આવશે ને? ક્યારેક તો એનો અંત હશે ને? 5 વર્ષે, 7 વર્ષે? તો મહાનામે કહ્યું, ના વત્સ, એમાં કદી અટકવાનું ક્યાંથી હોય? એમાં કદી અટકવાનું, ત્યાં થોભવાનું ક્યાંથી હોય? જીવો ત્યાં સુધી એ ચાલ્યા કરે, એનો કદી છેડો જ નહીં. આપણા વડવાઓનો એમ જ કરતાં કરતાં દેહાંત થવું, મૃત્યુ પામવું. તો આમ કરતાં કરતાં જ આપણા વડવાઓ એટલે આપણા પૂર્વજો જે આપણાથી ઘરડા હતા, એ પિતા અને દાદાજી, એ બધા જનું, વડવાઓ પૂર્વજોનું આમને આમ મૃત્યુ થયું. તારે પણ શરીર ન પડે ત્યાં સુધી એ જ કરતા રહેવાનું. શરીર ન પડવું રૂઢિપ્રયોગ છે, મૃત્યુ ન પામવું. તો અહીંયા મૃત્યુ ન પામે ત્યાં સુધી એ જ કરતા રહેવાનું. આર્ય એ તો ખૂબ જ દુષ્કર, દુષ્કર એટલે કે અઘરું, મુશ્કેલ. તો આ તો ખૂબ જ દુષ્કર, આ તો ખૂબ જ અઘરું ને મુશ્કેલ. અનુરુદ્ધે ગભરાઈને કહ્યું. અનુરુદ્ધ ગભરાઈ ગયો અને કહ્યું, મારાથી એ નહીં બને. એ કરતાં તો શ્રમણ થવું વધારે સહેલું છે. મારાથી એ ખેતી નહીં થાય. તમે જ એ સંભાળો, હું પ્રવજ્યા લઈશ. અહીંયા એને કહ્યું કે એના કરતાં
તો શ્રમણ કરવું, સંન્યાસ ધારણ કરવો સારો છે. મારાથી ખેતી નહીં થાય, તમે જ સંભાળો, હું પ્રવજ્યા લઈશ, હું સંન્યાસ ધારણ કરીશ. મહાનામે અનુરુદ્ધની વાત માન્ય રાખી. મહાનામે અનુરુદ્ધની જે આ વાત હતી સંન્યાસ લેવાની, માન્ય રાખી. પ્રવજ્યા લેવાનો નિર્ણય કરીને તે માટે અનુજ્ઞા લેવા માટે અનુરુદ્ધ માતા પાસે જાય છે. અનુજ્ઞા એટલે આજ્ઞા, એમની માન્યતા, એમની પરવાનગી લેવા માટે તે માતા પાસે જાય છે. વાત કરતામાં તો માતા ફફડી ઉઠી. ફફડી ઉઠવું એટલે અત્યંત ચકિત થઈ જવું. વેદના ભર્યા સ્વરે તે બોલી, વત્સ મહાનામ અને તું મારા પ્રિયમાં પ્રિય વશવર્તી પુત્રો. અહીંયા વશવર્તી એટલે વશમાં રહેનારા, એમના કહ્યામાં રહેનારા મારા પ્રિય પુત્રો છો તમે, મહાનામ અને તું બંને. વત્સ એવું એની માતાએ કહ્યું. મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈ પ્રવજ્યા લે એ હું ન સહી શકું. મારો દેહ પડે, દેહ પડવો મૃત્યુ પામવું, તો હું મૃત્યુ પામું. રૂઢિપ્રયોગ છે. એણે કહ્યું એની માતાએ કે હું મૃત્યુ પામું, મારો દેહ પડે પછી પણ તમારામાંથી કોઈ સંન્યાસ ધારણ કરે તો હું એ સહી ન શકું, હું સહન ન કરી શકું. તો મારા જીવતા તો કેમ હા કહું, તો મારા જીવતા, તો મારા જીવતે જીવતો હું તમને કેમ હા કહું. એ વાત જ તું મનમાંથી કાઢી નાખ, એ વાત જ તું તારા મનમાંથી કાઢી નાખ. પણ અનુરુદ્ધ તેની દ્રઢતામાંથી ચડ્યો નહીં. પણ અનુરુદ્ધ એની દ્રઢતામાંથી, એને જે નિશ્ચય હતો એ નિશ્ચયમાંથી ચડ્યો નહીં. ચડવું નહીં એટલે કે ડગવું નહીં, તો એ ડગ્યો નહીં. ને અનુમતિ માટે વળી વળીને માતાને વિનવતો રહ્યો, અને અનુમતિ માટે, એમની પરવાનગી માટે એ માતાને વિનવતો, વિનંતી કરતો રહ્યો. છેવટે માતાએ એક યુક્તિ શોધી કાઢી. તેણે અનુરુદ્ધને કહ્યું, તારું મન એટલું બધું કોચવાતું હોય તો પછી ન છૂટકે તને એટલી છૂટ આપું કે જ્યારે ભદ્રિક પ્રવજ્યા લે ત્યારે તારે લેવી, તે પહેલાં નહીં. તો અહીંયા એની માતાએ યુક્તિ શોધી કાઢી. યુક્તિ એટલે અહીંયા એની માતાએ એક રસ્તો શોધી કાઢ્યો કે જ્યારે ભદ્રિક એ પ્રવજ્યા લે, ભદ્રિક સંન્યાસ લે ત્યારે તારે લેવી, એ પહેલાં નહીં. રાજપુત્ર ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો. અનુરુદ્ધની માતા જાણતી હતી કે ભદ્રિક પ્રવજ્યા લેવા માટે ખાસ કશો ઉત્સાહ નથી ધરાવતો, એટલે અનુરુદ્ધને અળસાવી દેવા માટે તેણે આ સારો ઉપાય લાગ્યો. તો અનુરુદ્ધને અળસાવી દેવા માટે એટલે આળસમાં નાખી દેવા માટે, તો એને આળસમાં નાખી દેવા માટે, એને પ્રવજ્યા ન લેવા માટે કોચવાતું હતું. છેવટે યુક્તિ કાઢી ત્યારે મારું મન એટલું કોચવાતું હતું, કોચવાવું એટલે દુભાતું હતું, દુઃખી થતું હતું. તો છેવટે માતાએ યુક્તિ શોધી કાઢી અને અનુરુદ્ધને કહ્યું, તારું મન એટલું બધું દુભાતું હોય, એટલું બધું દુઃખ લાગતું હોય તો તું ભદ્રિક પછી પ્રવજ્યા લેજે. અને રાજપુત્ર એ ભદ્રિક અનુરુદ્ધનો ખાસ મિત્ર હતો. અનુરુદ્ધની માતા જાણતી હતી કે ભદ્રિક પ્રવજ્યા લેવા માટે ખાસ એટલે વધારે કંઈ ઉત્સાહ ધરાવતો નથી, એટલે અનુરુદ્ધને આળસમાં નાખી દેવા સારો ઉપાય લાગ્યો. અનુરુદ્ધ પહોંચ્યો ભદ્રિક પાસે. માતાએ કઈ શરતે પોતાને શ્રમણ થવા દેવાની અનુમતિ આપી છે એ વાત કરી તેણે પ્રવજ્યા માટે વિનવ્યો. તો ભદ્રિક બોલ્યો, એવું કાંઈ ચાલે વયસ્ય? અહીંયા એવું કાંઈ ચાલે? વયસ્ય એટલે મિત્ર, વયસ્ય એટલે મિત્ર. તો મિત્ર એવું કંઈ ચાલે? એવું એણે કહ્યું. તારે ભિક્ષુ થવું હોય તો તું તારે થઈ જા, એમાં મને શા માટે સંડોવે છે? સંડોવવું એટલે સામેલ કરવું, સપડાવવું. તો એમાં તું મને શું કામ સપડાવે છે? મને શું કામ એમાં એ સામેલ કરે છે? મારું કાંઈ ધાર્યું નહીં. મન થાય તો હું હમણાં જ ચાલ્યો જઉં, ને નહીં તો વર્ષો પણ નીકળી જાય. એણે કહ્યું કે મન થાય, મારું મન થશે તો હું હમણાં જ ચાલ્યો જઈશ, બાકી વર્ષો નીકળી જશે. અનુરુદ્ધ તેને સમજાવવા લાગ્યો એટલે ભદ્રિકે વળી કહ્યું, વૈદ્ય તું આવી બાબતમાં દબાણ કરે તે કેમ ચાલે?
મિત્ર, તું આવી બાબતમાં દબાણ કરે તે કેમ ચાલે? તારું બીજું કહે તે કામ કરી આપ્યું, પણ ઘર છોડવાની બાબતમાં સૌ સ્વતંત્ર રીતે પોતાની જ વૃત્તિને અનુસરે. તારે પ્રવજ્જા લેવી હોય તો તું ખુશીથી લે, મારા ઉપર આધાર ન રાખ. તો અનિરુદ્ધને તેના મિત્ર ભદ્રિકે કહ્યું કે આ બાબતમાં બધા સ્વતંત્ર હોય છે, પોતે પોતાની રીતે નિર્ણય લે છે, પરંતુ તારે જો પ્રવજ્યા, તારે જો સંન્યાસ ધારણ કરવો હોય તો તું જાતે જ ખુશીથી લે, આનંદથી લે, મારા ઉપર આધાર રાખીશ નહીં.